બાપુ સમજવા જેવા શબ્દો છે। અમિતાભ બચ્ચનની ફિલ્મ મુકંદર કા સિકંદરનું એક ગીત છે, ઓ સાથી રે તેરે બિના ભી ક્યાં જીના। આ દુનિયાના તમામ મનુષ્યોને એક સાચા સાથીની, એક સાચા સથવારાની જરૂર હોય છે, પરંતુ મનુષ્યનો સાચો સથવારો એનો ઘર, પરિવાર, પુત્ર કે સગા સંબંધીઓ નથી હોતા। મનુષ્યનો સાચો સાથી, સાચો સથવારો એની તંદુરસ્તી હોય છે, એનું સ્વાસ્થ્ય હોય છે। કારણ કે જ્યાં સુધી મનુષ્ય તંદુરસ્ત અને સ્વસ્થ હશે ત્યાં સુધી દુનિયાના તમામ સંબંધોને જાળવી શકશે, તમામ સંબંધોને મોજથી માણી શકશે। પરંતુ જે દિવસે મનુષ્યની તંદુરસ્તી બગડી એ દિવસે તમામ સંબંધોને મનુષ્ય બોજરૂપ લાગશે। આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નૈરા। એટલે કે દુનિયાની મોંઘામાં મોંઘી કોઈ ચીજ હોય તો એ આપણી તંદુરસ્તી છે। જ્યાં સુધી આપણે તંદુરસ્ત હશું, જ્યાં સુધી સ્વાસ્થ્ય હશું, ત્યાં સુધી આપણે દુનિયાના તમામ સુખ સુવિધાઓને માણી શકશું। પરંતુ જે દિવસે આપણું સ્વાસ્થ્ય બગડ્યું, આપણી તંદુરસ્તી બગડી, એ દિવસે ગમે તેટલી સુખ સુવિધા હોવા છતાં પણ આપણે જિંદગી બોજરૂપ લાગશે। એટલે કહેવું પડે છે કે સ્વસ્થ રહો, મસ્ત રહો, હંમેશા તંદુરસ્ત રહો। રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।